દર વર્ષે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે. પણ ખરું કહું તો આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પણ મહિલાઓના સંઘર્ષ, એમની હિંમત અને એમની સફળતાને સલામ કરવાનો એક મોકો છે. તો ચાલો આજે આપણે સાથે મળીને શક્તિના આ અનોખા સ્વરૂપને, નારીત્વને જરા વધુ નજીકથી ઓળખીએ. વાતની શરૂઆત જ એક એવી પંક્તિથી કરીએ જે આપણને વિચારવા પર મજબૂર કરી દે. મહિલા એટલે માત્ર એક શબ્દ નથી. ખરેખર આ એક વાક્ય જ ઘણું બધું કહી જાય છે, નહીં? કે આ શબ્દ પાછળ કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે. તો ચાલો આપણા પહેલા વિભાગમાં એ જ જોઈએ કે મહિલાને શક્તિનું જીવંત રૂપ શા માટે કહેવામાં આવે છે. જુઓ, અહીં જે વ્યાખ્યા આપી છે ને, એ જ આખી વાતનો સાર છે. મહિલા એટલે શું? શક્તિ, પ્રેમ, ત્યાગ અને પ્રેરણા, આ બધાનું એક જીવંત સ્વરૂપ. અને સાચું કહું તો આ ખાલી શબ્દો નથી, આ એવા ગુણો છે જેના પર આપણો આખો સમાજ ટકેલો છે. અને આ શક્તિનો પાયો ક્યાં નંખાય છે? પરિવારમાં. એટલે જ આપણો બીજો વિભાગ, પરિવાર અને સમાજનો આધાર, એ જ બતાવે છે કે એક સ્ત્રી કેવી રીતે આખા પરિવારને એક સાથે જોડીને રાખે છે. માતાના રૂપમાં એ પોતાના સંતાનોને એવા સંસ્કાર અને એવી સંસ્કૃતિ આપે છે જે પેઢીઓ સુધી તેમની સાથે રહે છે. અને બહેન તરીકે એ તો પ્રેમ અને સ્નેહની એવી કડી છે જે આખા પરિવારને એકબીજા સાથે બાંધીને રાખે છે, સંબંધોને તૂટવા દેતી નથી. અને દીકરી તરીકે એ તો ઘરની રોનક છે. એ ઘરમાં હોય એટલે જાણે આનંદ અને ઉલ્લાસ છવાઈ જાય છે. એની હાજરી જ આખા ઘરને જીવંત બનાવી દે છે. પણ આજની નારીની ભૂમિકા શું ખાલી ઘરની 4 દિવાલો પૂરતી જ સીમિત છે? બિલકુલ નહીં. તો ચાલો હવે એ જોઈએ કે રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું યોગદાન કેવું રહ્યું છે. અહીંથી આપણને એક મોટું ચિત્ર જોવા મળશે. અને આ યોગદાન હવે કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત નથી. તમે જુઓ, ડૉક્ટર હોય કે એન્જિનિયર, વૈજ્ઞાનિક હોય કે પછી ખેલાડી અને નેતા, દરેક જગ્યાએ મહિલાઓ દેશનું નામ રોશન કરી રહી છે. આ માત્ર અલગ અલગ પદ નથી, આ તો દેશની પ્રગતિનું સાચું એન્જિન છે. તો આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે, અને આ વાક્ય એને બરાબર સમજાવે છે. વાત ક્ષમતાની છે જ નહીં, વાત છે સમાન તક અને સન્માન મળવાની. જો એ મળે તો મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે, એમાં કોઈ શંકા નથી. અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. જ્યારે એક મહિલા સશક્ત બને છે ને, ત્યારે એ માત્ર પોતાનું જીવન નથી બદલતી. એની એ શક્તિની અસર એના પરિવાર પર, એના સમાજ પર અને છેવટે આખા દેશના ભવિષ્ય પર પડે છે. એ ખરા અર્થમાં પરિવર્તનની વાહક બને છે. હવે આ બધું સમથ્યા પછી મનમાં એક સવાલ તો થાય જ કે આમાં આપણી શું જવાબદારી છે. બસ આપણો અંતિમ વિભાગ આ જ વિષય પર છે, સમાન ભવિષ્ય માટેનો એક સંકલ્પ. તો ચાલો આ મહિલા દિવસે આપણે બધા સાથે મળીને એક સંકલ્પ લઈએ. 3 ખૂબ જ સરળ પણ એટલા જ મહત્વપૂર્ણ પગલાં. પહેલું, દરેક મહિલાનું સન્માન કરીએ. બીજું, એમના સપનાઓને પાંખો આપીએ. અને ત્રીજું, એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં બધા માટે સમાનતા અને સુરક્ષા હોય. હવે એક સવાલ જરા વિચારજો. જ્યારે એક મહિલા આગળ વધે છે ત્યારે ખરેખર શું થાય છે? કારણ કે આ સવાલનો જવાબ જ આપણી આખી વાતનો સાર છે. સૌથી પહેલાં તો એનો પરિવાર આગળ વધે છે. એની પ્રગતિનો સીધો ફાયદો એના પરિવારને મળે છે. પરિવાર વધુ શિક્ષિત બને છે, વધુ સ્વસ્થ અને સમૃદ્ધ બને છે. પણ વાત અહીં અટકતી નથી. જ્યારે પરિવાર આગળ વધે છે ત્યારે એની સાથે આખો સમાજ આગળ વધે છે. સમાજમાં એક સકારાત્મક બદલાવ આવે છે, નવી વિચારસરણી જન્મે છે અને ખોટા રિવાજો દૂર થાય છે. અને અંતે જ્યારે સમાજ આગળ વધે છે ત્યારે આખો દેશ આગળ વધે છે. કારણ કે મહિલાઓની પ્રગતિ એ જ તો રાષ્ટ્રની સાચી પ્રગતિ છે. આ એક એવી સાંકળ છે જે અતૂટ છે અને ખૂબ જ શક્તિશાળી છે. તો બસ આ જ સકારાત્મક વિચાર સાથે વિશ્વની તમામ શક્તિશાળી નારીઓને મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. ચાલો આપણે સૌ એમની શક્તિને, એમના યોગદાનને અને એમના અસ્તિત્વને દિલથી સલામ કરીએ.